કમલાનગરની બાજુમાં ઓમ રેસિડેન્સી જી ટાવર 302 ત્રીજા માળે સોલંકી દક્ષાબેન મહેશભાઈ સોલંકી રાજેશભાઈ ભાઈલાલભાઈના દીકરી દક્ષાબેન 23 વર્ષથી મહેશભાઈ સાથે રહેતા હતા। 2 વર્ષથી બેવનાણ બનાવ બનતા મહેશભાઈ સોલંકીના ભાઈની વાઈફે રેખાબેન સાથે આવી નૈતિક સંબંધ હોવાથી આજે દક્ષાબેનને જાણથી આજે એમનું ટીમ ઢાળી દીધું હતું અને પરિવારની માંગ છે કે મારા જમાઈ સોલંકી મહેશભાઈએ એનો ત્રાસ ચાલતા હતા। એને દારૂ પીને આવીને મારો રાતે અડધી રાતે બહાર કાઢી નાખો, રાતે 12 વાગે 2 વાગે 2:30 વાગે એ રીતે એને બહુ મારતા હતા। છોકરીઓ એ ત્રાસ ચાલતા હતા। એનો ધણી, એની હાહુ, એની દેરાણી, એના જમોયો, એનો ગોયાવાળો જમોય બધા ત્રાસ ચાલતા હતા એને અને મારીને એ મારી છોકરી હો મારી છોકરીને એને રાતે એને 1:30 વાગે એને હું આલ્યું એને હા સચિન ફોટા બતાય। આ છોકરીને આરોપ મૂક્યો છે કે ભાઈ એને આત્મહત્યા કરી છે, પણ અમારું માનવું એવું છે કે એને જાતે આત્મહત્યા કરવી નથી, એને મારી નાખવામાં આવી છે। તો એને ખરેખર અમને અમારા પિયર પક્ષમાં એને મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ અમને, જેથી કરીને બીજી વાર આવું બને નહીં। એને પંખે આમ તો મરી જ ગયેલી વ્યક્તિ હતી, બરાબર છે, તો મરી ગયેલી કે અમે સજીવન કરવાના હતા, તો તે અમને બતાવવું જોઈએ પ્રૂફ કે ભાઈ આ છોકરી એક્સપાયર થઈ ગઈ, તમારી દીકરી પંખા લટકીને મરી ગઈ છે। અમારા જતા પહેલા તો તેને ચૂંદડી ઉડાઈને તૈયાર જ કરી નાખેલી, જાણે આને વેચ કરવાની છે। એટલે અમને ખરેખર કાયદેસર લીગલી અમને એ મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ। હું છોકરીનો મામો છું, મારું નામ છે સોલંકી મોહનભાઈ મણિભાઈ। અત્યારે મારી દીકરી જે કમલાનગરમાં રહેતી હતી હોમ રેસિડેન્સની એની હત્યા કરવામાં આવી છે અને જ્યાં અમે એ લોકોએ મારા જમાઈ ત્યાં જઈને જોયા અને પોલીસે જોયું તો લાશ નીચે હુડાયેલી હતી અને ઓઢણી ખાલી પંખા પર નાખેલી હતી, એટલે એનું મર્ડરમાં આવ્યું છે। ગઈકાલે મારી પર ફોન આવ્યો, હું ગોત્રી હોસ્પિટલમાં હતો, તો મને મારી દીકરીએ ફોન કર્યો, પપ્પા કે તમે કઈ છો? મેં કીધું વડોદરા હોસ્પિટલમાં છું, મારી મિસિસને દવા લેવા માટે લઈને આવ્યા છે, એને ડાયાબિટીસ ને થાઇરોઇડની બીમારી હતી। તે ઘડે 4:30 ફોન આવ્યો હાજે, તો એવું કીધું કે તમે કઈ છો? તો મેં કીધું અમે જૂની ગાડી છીએ। તારી છોકરી કહે છે ગુડી કરીને નામ છે એનું, આરતી, એ મોટી છોકરી છે એની 20 વર્ષની, એ 20 વર્ષની છોકરી કે મારી સાથે છે। અને આ બધા મેં કીધું કઈ છે? મહેશ ને બધા મારા જમાઈને, તાકે એ લોકોએ કમલાનગર છે અને મીટિંગ કરી છે અને મને દરરોજ એવું ટોર્ચર કરે છે કે તું મને ફારગતી આપ યા તો હું તને મારી નાખીશ, એવું કેટલાય વખત કીધું। અમારા જમાઈએ અમારી દીકરીને કેટલાય વખત એવું કીધું કે હું તને મારી નાખીશ, નહીં તો તું ફારગતી આપી દે, પણ અમે એવું શાંત રાખીને બેઠા કે જીવનમાં આવું બધું હોય એટલે અમે કશું બોલતા નતા। કાલનો જ આ બનાવ છે અને આજે 12 વાગે હું નોકરી પરથી ભાદરવા બાજુ રહું છું ને, પણ મને નોકરી પર ફોન આવ્યો, અમારા જમાઈએ અમને એવું કીધું કે દક્ષાને મારી નાખવામાં આવી છે ને પોલીસ આવી ગઈ છે કે અને નીચે હુવડાઈ છે, એટલે અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને એની બોડી અહીંયા ગાડીની અંદર પોલીસ અહીં લઈને આવી ગઈ। અત્યારે પોસ્ટમોર્ટમ માટેની એ કરે છે એ લોકો। અમે એવું કીધું કે પોલીસ ફરિયાદ થયા વગર પોસ્ટમોર્ટમ કરવું નહીં, નહીં તો અમે બોડી લઈશું નહીં, બોડી અહીં પડી રહેશે તો પડી રહેશે। આ લોકો કયા કરે અમારે કરવાની, એ કોઈ બધાને એ છે, તો અમે થોડી રાહ જોઈએ છે, અમારા કાર્યકર્તા છે, આગેવાન છે, એમની રાહ જોઈએ છે। કમલાનગર તળાવની પાછળ હોમ રેસિડેન્સી જી ટાવર 302 ત્રીજે માળ। કમલાનગર એક જ છે ને, મેન અંદર જવાનું તળાવથી